ડેમની ઓલી બાજુ ગામડું છે, એ ગામડાનું નામ છે માંડવા. તમે સાંભળ્યું હશે અગ્નિપથ મૂવીમાં માંડવા ગામ છે, માંડવા ગામ હોય છે, એમાં આખું શૂટિંગ લે છે. ત્યાં પુલ પટી જાય ને એના પછી જે આખું ગામ આવે છે માંડવા ગામ. ને આ બાજુ પણ નદી જેવું છે મસ્ત, એનું પાણી બહુ મીઠું છે, આપણે ચાખી નથી શકતા, એટલે ચાખવું નથી આપણે. હેલો, કેમ છો? તો મારું નામ તો ચિરાગ રામદત્ત ને તમે જોઈ રહ્યા છો ગામડાની મોજ. ને હું અત્યારે આવી ગયો છું જામનગર થી દૂર 130 કિલોમીટર કુતિયાણા ગામે. તો હવે કુતિયાણા તમને દેખાડું કેવું છે મારું ગામ. મારો જન્મ અહીંયા જ થયો છે, બરાબર. તો હવે 3-4 મંદિર છે સારા સારા, પાદર છે, ડેમ છે, ઘણું બધું છે જોવા જવું. તો બન્યા રહેજો, તો હું તમને બધું બતાવતો રહીશ. મળીએ. એટલે તો હું અત્યારે આવી ગયો છું કુતિયાણાનું જે હાઈસ્કૂલ છે ને મેન, અત્યારે હાઈસ્કૂલ બંધ છે, પણ અત્યારે આજે રવિવાર છે એટલે બધા અત્યારે ક્રિકેટ રમે છે બધા છોકરાઓ. તો બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે જ છે હાઈસ્કૂલ. તો હું અત્યારે આવી ગયો છું કુતિયાણાની બજારમાં. તો તમે જોઈ અહીંયા બધું મળે છે, શાકભાજી, કપડાં, તમારે જે એટલું જે બધી વસ્તુ મળી જાય. કુતિયાણાની મેન બજાર છે, મોટી બજાર છે, તમે જોઈ શકો આખી લાંબી જાય છે, બહુ મોટી બજાર છે. તો અમે અત્યારે આવી ગયા છીએ મેન બજારથી સીધું લાસ્ટમાં ટાવર ચોક છે. તમે પાછળ જોઈ શકો છો ટાવર ચોક છે. આ બજારનું શું કઈ કુતિયાણાનું ટાવર ચોક કહેવાય. નો હાલે તારે ભાઈ. તો હું અત્યારે આવી ગયો છું મારી શાળાએ, જે કુતિયાણાની શાળા છે. હું નાનો હતો ત્યારે અહીંયા જ ભણતો. તો તમે જોઈ શકો છો કે આ મારી પુલ છે. તો હું અત્યારે આવી ગયો છું કુતિયાણાની મામલતદાર કચેરીએ. તમે જોઈ શકો પાછળ કચેરી છે, જે એક્ઝેક્ટ શાળાની એક્ઝેક્ટ સામે છે. તમે જોઈ શકો બધા વહીવટ અહીંયા જ થતા હોય છે. તો હું અત્યારે આવી ગયો છું કુતિયાણાનું જે પાદર છે ને ગામડાનું, પાદર આવી ગયું છે ને. પાદરની સામે જ અત્યારે છે ને વાછડા દાદાનું મંદિર છે. તો હું અત્યારે ત્યાં આવી પહોંચું. તો તમે જોઈ શકો છો મંદિર બહુ મોટું છે ને, શું કહેવાય વડલા ને એવું બધું છે. છાયા અહીંયા ક્રિકેટ ને બધા રમતા હોય છોકરા ના. બને ત્યાં સુધી ટૂંકમાં બતાવીએ. હું અત્યારે આવી ગયો છું કુતિયાણાના મંદિરમાં, જે મિનીવાડી તરીકે ઓળખાય છે, અને નાગનાથ મહાદેવનું મંદિર છે. તો આપણે જોઈએ અંદર શું શું છે. ચાલો આવો બતાવું. હું અત્યારે આવી ગયો છું અંદર મંદિરે, મહાદેવના મંદિરે. ચાલો તમને બતાવી દઉં. આ છે જગન્નાથ મહાદેવનું મંદિર. ને એની જ બાજુમાં છે કામનાથ મહાદેવનું મંદિર. દર્શન કરી શકો છો તમે. તો હું અત્યારે આવી ગયો છું ડેમે. તમે જોઈ શકો છો બહુ મોટો ડેમ છે. જ્યારે પાણી ભરે ને ત્યારે આખું શું કહેવાય બધું ભરાઈ જાય ને, પાણી બધું આમ એને વહેતું હોય આખું આમ આ બાજુ. ને આ ડેમની ઓલી બાજુ ગામડું છે, એ ગામડાનું નામ છે માંડવા. તમે સાંભળ્યું હશે અગ્નિપથ મૂવીમાં માંડવા ગામ છે, માંડવા ગામ હોય છે, એમાં આખું શૂટિંગ લે છે. ત્યાં પુલ પટી જાય ને એના પછી જે આખું ગામ આવે છે માંડવા ગામ. તો હું અત્યારે આવી ગયો છું નીચે ડેમની ધારીઓ છે. તો હું નીચે ઉતરી ગયો છું. તમે જોઈ શકો છો આ બાજુ પાણી છે, નારિયેલ છે, ને આ બાજુ પણ નદી જેવું છે મસ્ત. એનું પાણી બહુ મીઠું છે, આપણે ચાખી નથી શકતા, એટલે ચાખવું નથી આપણે. તો તમે જોઈ શકો બહુ મસ્તીનો વ્યૂ આવે છે. તમે અહીંયા આવો કુતિયાણા તો ડેમે જરૂર આવજો, કેમ કે અહીંયા બહુ શાંત માહોલ છે, આખું બહુ મજા આવે છે. કુદરતી સૌંદર્ય દ્રશ્ય બહુ મસ્તીનું છે. તો તમે જોઈ શકો છો. તો આ હતું અમારું કુતિયાણા ગામ. તો તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો, અને તમે કયા ગામમાં છો, રહો છો એ બી કોમેન્ટ કરજો, એટલે અમે ત્યાં આવીને પણ વિડીયો બનાવશું અમે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. મિલતે હૈ નેક્સ્ટ વિડીયો.